દેશમાં દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત હવે બીમારીઓના મામલે પણ ચિંતાજનક રેકોર્ડ બનાવી રહ્યું છે। કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ મુજબ ગુજરાતમાં ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે। ગુજરાત આજે પ્રગતિની સાથે સાથે ગંભીર સ્વાસ્થ્ય પડકારોનો પણ સામનો કરી રહ્યું છે, જ્યાં દેશના કુલ ડાયાબિટીસના કેસમાં 25% જેટલા હિસ્સા સાથે રાજ્ય આ બીમારીનું હબ બની ગયું છે। વર્ષ 2025-26માં ગુજરાતમાં 1,73,00,000 લોકોની ડાયાબિટીસ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 22,18,000 લોકો ડાયાબિટીસગ્રસ્ત મળી આવ્યા છે। દેશના કુલ કેસમાં 24.46% હિસ્સા સાથે ગુજરાત હવે ડાયાબિટીસની રાજધાની જેવું ચિત્ર ઉપસાવી રહ્યું છે। સમગ્ર દેશમાં 11,45,00,000 લોકોના પરીક્ષણ દરમિયાન 90,70,000 કેસ નોંધાયા હતા, જેમાં ગુજરાત અવ્વલ નંબરે છે। આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં દર ચોથો ડાયાબિટીસનો દર્દી ગુજરાતી છે, જે અત્યંત ગંભીર બાબત છે। કેન્સરના કેસમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે। વર્ષ 2023માં 75,290 કેસની સામે 2024માં વિવિધ પ્રકારના કેન્સરના 77,205 કેસ નોંધાયા છે। પર્યાવરણીય ફેરફારો અને ખાનપાનની આદતો આ માટે મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે। મારા પપ્પાને છે, મારી મમ્મીને છે, એવી રીતે મારા ભાભીને છે, એવી રીતે અમે સહિયારા પરિવારમાં દવા આ તો 25-30 હજાર ઉપર દવા થઈ જાય છે। એટલે સરકાર હવે આ દવા ઉપર અંકુશ કરે એવી। દવાઓના વેચાણની વાત કરીએ તો અમદાવાદ રાજ્યનું હબ બન્યું છે। ગુજરાતમાં કુલ દવાના વેચાણમાં 38% હિસ્સો એકલા અમદાવાદનો છે, જ્યારે રાજ્યના સરેરાશ વેચાણ કરતાં અમદાવાદમાં 50% વધુ દવાઓ વેચાઈ રહી છે। રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ રાજ્યમાં થતા કુલ મૃત્યુ પૈકી 30% મોત હૃદયરોગ સંબંધિત છે। સરકારી હોસ્પિટલોમાં ડાયાબિટીસ, કેન્સર, મેદસ્વીતા અને આંખના રોગોના દર્દીઓની લાંબી કતારો સતત જોવા મળી રહી છે। ડાયાબિટીસની ફાધરને પણ દવા ચાલે છે, મારે પણ ચાલે છે। 1 મહિના મોરી મને એટેક આવ્યું હતું, એની પણ દવા ચાલે છે। એ 8-10 હજારની એ પણ દવા આવે છે। દવાઓ બધી મોંઘી છે। લોકોમાં સોશિયલ મીડિયા અને ફેશનના પ્રભાવ હેઠળ મનફાવે તેમ દવાઓ લેવાનું ચલણ વધ્યું છે। જો કે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જોખમી દવાઓના સેવનને બદલે લોકોએ લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો હવે અનિવાર્ય બની ગયો છે। જતીન બારોટ, GSTV।